વાહ ભાઈ વાહ, આજ તો આપણા ઘરે કોઈ નહીં, આપણા ઘરનો હું રાજા, મજા આવી જવાની. ઓહો, લાવ લાવ જરીક જરીક છે ને હવાર હવારમાં આજની અચ્છી વાત સાંભળી લે. આજની અચ્છી વાત શું છે? સેવાથી જ મેવા મળે. સેવાથી જો તમે પુણ્ય કામ કરો, કોકની સેવા કરો તો ઉપરવાળો રિટર્નમાં તમને પુણ્યનું ડબલ ફળ આપે. અને સેવા કરશો તો તમને મેવા મળશે. આ વાત તો સાચી છે. આમ પણ છે ને આપણા પાપ બહુ વધી ગયા છે. આપણે કંઈક પુણ્ય કરવું પડશે. શું કરીએ? હા, કંઈક તો કરીશ. હાલો અત્યારનું જરીક બહાર આટો મારું આમ ગામમાં, કંઈક ખાવા પીવાનું નાસ્તાનું કંઈક મેળ કરું, પછી તો આખો દી ટીવી જોવાની, વેબ સિરીઝ જોવાની, મોજ કરવાની, મોજે મોજ, રોજે રોજ. આપણે સેવા કરવા માટે શું કરવું જોઈએ? કંઈક બધું. કેમ છો? આ ગામનો અરે આ ગામનો હોય તો જ અહીં આટા મારતો હોય ને. એવું થોડી હોય. હું આ ગામનો નથી તો જો તારી આમ આટા મારું ને. ઓહો, તમે આ ગામના નથી તો તમે કયા ગામના જાડિયા? એ ના ના, એટલે ઓલું બોલી એમ. હા બોલો આ જરાક એડ્રેસ કેને ભાઈ યાર. અવારનો ગોતું મને ક્યાં એડ્રેસ મળતું જ નથી. પાછો ભાઈ મારા પૈસા પૂરા થઈ ગયા ગોતવામાં. ઓહો, પૈસા પૂરા થઈ ગયા. લાવો બતાવો બતાવો. તમારી સેવા કરવી તો અમારો ફરજ છે, ફરજ. ભાઈ હો બતાવી દો. હા 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 હા, એક ભટકાવવાને રાહ દેખાડવી. ક્યાં વાત હે. કેટલું બધું પુણ્ય મળે નહીં? ઓ આ એડ્રેસ, ઓહો આ એડ્રેસ તો અહીંથી છે ને 10-12 કિલોમીટર દૂર છે. અને જો તમે ટેક્સી કે રિક્ષા કરાવજો ને કમસે કમ 150 થી 200 રૂપિયા લે. ઓહો એટલું છેટું હે. એટલા તો મારી આગળ પૈસા નથી. એટલો હાલી કેમ? આમ પણ હું થાકી ગયો હું. હા ઈ તો લાગે છે તારું આ શરીર જોતા કે થાકી ગયો છો. કોક મદદ કરે ને તો પુગાય. આની મદદ એક કામ કરું, આની હું મદદ કરું. આમ પણ હવારનો એમ કહેતો હતો ને મારે સેવા કરવી છે, કે સેવા કરવી છે. મને લાગે ઉપરવાળાએ મને મોકો દીધો છે. આમ પણ આવડી મોટી સેવા કરીશ ને તો ઉપરવાળો બહુ બધી મને મેવા દે હો. ભાઈ હા ભાઈ સમજો તમારી મદદ થઈ ગઈ. ઓહો કઈ રીતે? અરે તમે બહુ થાકી ગયા હો ને, હા જો આ બાજુની ગલીમાં છે ને મારું ઘર છે. એક કામ કરો, ત્યાં મારી ગાડી પડી છે, તમે ઘરે આવો, થોડીક વાર ઘરે મારે આરામ કરો. આમ પણ ઘરે છે ને કોઈ નથી, તમે આરામ કરો, બરાબર? અને પછી હું તમને મારી ગાડી ઉપર મૂકી જઈશ. ના ના એ મજાઈના ઘરે થોડું જવાય ભાઈ. અરે અજાયણો ક્યાં છું? તમે અજાયણા માણાને એડ્રેસ પૂછી શકો. હું કામે એક ભાઈ સમજીને. તો હવે અજાયણા માણાની મદદ લઈ શકો ને, અજાયણા માણાના ઘરે બી જઈ શકો ને એક ભાઈ સમજીને. અજાયણો નો સમજો, હું તમારો ભાઈ છું, તમે મારા ભાઈ છો. એમ પણ બધાય ભારતીયો ભાઈ ભાઈ હોય ને. ભાઈ હા હા વાત તો થોડી ખાચી છો. હવે ભાઈ અમને પણ પુણ્ય કમાવાનો મોકો મળવો જોઈએ ને યાર. મન હાથમાં આવ્યો છે, ઈ બી અવડું મોટું પુણ્ય, અવડું મોટું. તો પછી હું કેમ ન કમાવ? હાલ હાલ, જો હું તારી સેવા કરીશ ને તો ઉપરવાળો મને મેવા દે, મેવા. ઈ વાત તો સાચી હો. તો વાંધો નહીં. હાલ અલ્યો આ તમારો મોબાઈલ. પછી મૂકી જાવ ને. અરે મૂકી જાય હાલ. હાલ હાલ. આવો આવો આવો, બેસો. તમે અહીંયા બેસો, હું તમારી માટે છે ને ચા પાણી નાસ્તાનો ઇંતજામ કરું. બેસો હા વાંધો નહીં. આરામથી. હા વાંધો નહીં. આપણું જમજો. હા હા ઘર તો બહુ મસ્ત છે યાર. ક્યારનો જોઉં છું પડીકા ખાધા મારા 3 પડીકા ખાઈ ગયો, લઈ આવ્યો ઈ હે. તને શરમ નથી આવતી? હાથી મદનિયા હે? હું થયું? અલા હે તું રોવે કા ભાઈ? હું થયું? અરે બેસ. હું બેસ. આમ છે એમને આ છે કોણ? હે? અરે ઈ માણા હે માણા. એમને આ હાથીનું બચ્ચું છે કોણ? આયા બેઠું તું ઈ? અરે ઈ હાથીનું બચ્ચું નથી, કીધું તો ખરી માણા હે. મદનિયું હે? હાથીના બચ્ચાને જ મદનિયું કહેવાય. એ તો એલા એમ નહીં ઈ કઈનો મારા સામું જોતો તો પેલા જાણ હું નાસ્તો લઈ આવ્યો અને એમ નહીં વાયરી જાતો તો ને
તો મેં વિચાર્યું કે તારી ડેલી ખુલી છે ને તો તને થોડો થોડો છે ને નાસ્તો કરાવું. ઓહો વાહ ભાઈ વાહ, મારી માટે નાસ્તો લઈ આવ્યો. લઈ આવ્યો તો હવે નથી. હા? અરે હું અહીંયા બેઠો નતો ગધનો મારા હામું છે ને કૂતરા જેમ છે ને 3 પેકેટ ખાઈ ગયો. કોણ? આ હાથીનું બચ્ચું મદદ. તું ખાઈ ગયો? કાંઈ વાંધો નહીં, મહેમાન કહેવાય. પણ એમને આ છે કોણ? અરે એમાં એવું છે કે ઈ મને રસ્તામાં મળ્યો. હવે ઈ વિચારો છે ને એડ્રેસ ગોતતો હતો. ઉપરથી ને એનું શરીર આવું, ઉપરથી ને એના પૈસા ખાલી થઈ ગયા. તો હવે એની મદદ કરવા વાળું કોઈ નહોતું. તો મેં કીધું લાવ હું થોડુંક પુણ્યનું કામ કરું. પણ આમ પણ પુણ્ય થોડુંક મોટું છે તો એનો લાભ વધારે મળશે ને. એટલે તું આને ઓળખતો નથી. નહીં? તારો હગોવાલો નથી. નહીં? તારો દોસ્તાર નથી. નહીં? તારી વાઈફ નથી. નહીં? એ ભાઈ ભા હોય. તો ત્યાંના ઘરમાં હું ખાઈ લો અજાણ્યા માયાને ઘરમાં ખલાઈ. અરે અજાણ્યો નથી, બિચારો એક દુખિયારી માણસ હે હવે. અને આમ પણ મેં આજે હવારે વાંચ્યું હતું કે તમે જેટલું પુણ્ય કરશો ને, જો તમે કોકની સેવા કરશો ને તો ઉપરવાળો તમને મેવા આપશે. અરે મેવા. એવા મારા ખાઈ ગયો પડીકા. અરે તી ભૂખો થયો હશે તો તારા કઈ ખવડાવી નો દે. અરે હું તો એમ કહું કે અજાણ્યા મારા કઈ ખવડાવે જ નહીં. હાલ ભાઈ નીકળ. ના 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 ના, તમે નીકળો નહીં. તમે શાંત, બહુ ગંધારો લાગે છે રોતો. અરે તમે શાંત થઈ જાઓ, તમે શાંત થઈ જાઓ. હું તમને શું કહું છું, હા. બિચારો છે ને દુખિયારો છે, હા. ભલે રહ્યો. મને એવું લાગે છે કે તમારે આરામ કરવો જ ને, હા આને તમને અહીંયા આરામ ન કરવા દીધો ને. એક કામ થાકી ગયો. એક કામ કરો, હાલો તમે અંદર છે ને પલંગ છે, ત્યાં પલંગ ઉપર આરામથી હોઈ જાઓ. એટલે એ આ હું પલંગે દઈ દીધો. કારણ કે ઘરના મેં કરી દે. એ ઘર નામે નો યાર, પુણ્ય કરવાનું હોય. પણ તને એ નહીં ખબર પડે. જ્યારે મને મેવા મળશે ને પછી તું કે આ મેવા હું કામ મેલા, હું તને કઈ આ મેં સેવા કરી હતી એની માટે મેલા. જો ઉપર વાળો છે ને મારું સારું કરશે, સારું. હાલ હાલ. આ નહીં આવે ને નહીં આવે, કાંઈ નહીં થાય. એક કામ કરો, આ બેડ ઉપર હુઈ જાઓ. આ બેડ આપણા માટે મસ્ત છે. ઓકે, તમારી માટે જ બનાવ્યો છે. હુઈ જાઓ, હુઈ જાઓ. આ ભાઈ હેરાન નહીં કરે ને. અરે તું આમાં આમાં બસ જાઓ આરામથી. નો હા, આરામથી ભાંગી ન જાય. બસ હુઈ જાઓ. એમને ગધરા, હું તને હજી કહું છું હો, આને તું બહાર કાઢ. અરે ભાઈ તને મેં કીધું તો ખરી, મહેમાન કેવાય. હવે મહેમાનને કેમ બહાર કાઢ્યો કાઢ્યો? દેમાન નથી હો, અજાણ્યો માણસ છે. અને એમને એક વાત કે તો તારા મમ્મી પપ્પા ક્યાં ગયા? મારા મમ્મી પપ્પા, અરે ઈ જરીક છે ને ઘરે મને જોઈતા જોતા છે ને ઓલા થઈ ગયા હતા. મને કીધું કાંઈ એમ નથી થયું, મને જોતા જોતા કંટાળી ગયા તા ને તો સાસણ સિંહ જોવા ગયા. ગધરા, એટલે જ કહું કે તું આવા ખાડ કા કરે છે. મમ્મી પપ્પા હોય ને એટલે તારું આવું જોઈએ, સમજાવું. એક દી ગર્લફ્રેન્ડ લઈ આવ્યો તો આજુબાજુ વાળા કીધું છોકરી લઈ આવ્યો. એ કોણ છે? એ કોણ છે? એ કોણ છે? કોણ છે? કોણ છે? કઈ ગતું ભાઈ, તમારા ઘરમાં કોક છે. મારા ઘરમાં? એટલે કોણ છે ઘરમાં? કોણ છે? અહીંયા તો કોઈ નથી. એટલે આ ભાઈ હું તને સાચું કહું, અને એને વારે ઘડીએ કાંઈક દેખાય છે, ગાંડો છે, અને બહાર કાંઈક ખાઈ લઈ એ ઉભો રે, એ ભાઈ એને નથી કાઢવો. 2 મિનિટ, એને હું દેખાડું, પૂછ તો કરી. હા, હા ભાઈ મને કઈ દેખાડું. આ હે ને ઘર ખાલી હોય ને તો લટકતી ભટકતી હાથમાં હે ને ઘરમાં ગરી જાય, એની જ મને ઉઠાડ્યો. હા રેડી, જેમ તું ઘરમાં ગયો એમ જ ને. પણ આ ક્યાં આત્મા હે? આ તો મદદનું છે યાર, ઈ હાથીનું મદદનું, અને આ મદદની આત્મા છે. એ ભાઈ આત્મા નથી, મહેમાન છે. મહેમાન નથી, અજાણ્યો માણસ છે. કેટલી વાર કેવું તને, હું તને સાચું કહું, એલા હું છેલ્લી વખત કહું છું. હાલો આપણે નથી રહેવું. હોલમાં જાય, હોલમાં. એલા તે હું દીધી તાર વારે ઘડીએ હું છે હોલમાં જાવું, હું છે હું આ કંઈક છે હોલમાં મજા આવશે. હોલમાં મજા આવે છે? કાંઈ વાંધો નહીં, ઈ જેમ કેમ. હાલો તારા ટોકરે હવારો. ભાઈ તું રેવા દે, સાચું કહું છું. આને રેવા દે, આ પથારી ફેરવી નાખશે. અરે હાલ ભાઈ હાલ, આપણે ચા પાણી પીએ હોલમાં જઈને. હાલ, એને પીવડાવીએ. હલાવવાનો છે તો. બેહો અહીંયા, બેહો અહીંયા. તો તમને કાંઈ નથી દેખાતું ને? ના ના ભાઈ હું કહું, હા. આજે રાગે ડ્રેસ હવે મને કહી દો ને ક્યાં આવ્યું હે તો હું. અરે ઈ તો મેં તમને કહી તો દીધું, મારે ખાલી તમને મૂકવા આવવાના છે. આ તો સી બહાર હાલ તો. 2 મિનિટ હો, આનું કામ પતાવી લો, પછી હું તમને છે ને મારી બાઈક ઉપર મૂકી જઈશ હો. ઓકે, હા. બેહો 2 મિનિટ હો. એમને આ મૂકવાની ને હું વાત કરે છે કે તું એને મૂકી જાય ને આમ ને તેમ. અરે ભાઈ મેં તને ન કીધું કે હવારે ઈ મને મળ્યો? હા, એમને એમ રેન્ડમલી એડ્રેસ પૂછતો હતો. પણ ઈ ગધનો છે ને એની પાસે પૈસા પૂરા થઈ ગયા અને હાલીને થાકી ગયો, તો એને આરામ કરવા માટે અહીંયા લઈ આવ્યો. અને એનું જે એડ્રેસ છે ને એ અહીંથી આપણે 12 કિલોમીટર દૂર છે. હવે ઈ બિચારા પાસે ના તો પૈસા છે અને ના હાલવા જેવું શરીર, બરાબર. તો મેં એમ કીધું તું તમે ઘરે આવો, થોડીક વાર આરામ કરો, પછી હું તમને મારી સ્કૂટી પર બેહાડી મૂકી જઈશ. એલા એ અજાણ્યો માળા ચેલા માળા કેવો છે ઈ તો જો. એ અજાણ્યો નથી યાર, ઈ બિચારો બહુ ભોળો માણસ છે. એ ઘોડો નહીં, હવે હાથીનું બચ્ચું બદલ્યું છે. એ ભોળો નહીં, ભોળો, BHORO, ભોળો. ઈ નથી, હવે સ્પેલિંગ એ ખોટા બોલે છે. ઈ જે હોય ઈ તું સ્પેલિંગ ઉપર નહીં, તું મારા વાક્ય ઉપર ફોકસ કર. વાક્ય ઉપર ફોકસ ની ક્યાં ઈ દે ભોળો છે.
ઘોડો નહીં, ઘોડો છે, ઘોડો નહીં, હાથીનું બચ્ચું છે અને ઈ બધું માંગ્યું એમ નહીં. તું સમાચાર જોશ કે નહીં? હા જોઉં છું, આજે સવારે જ જોયું હતું. એમાં જ મેં વાંચ્યું હતું કે તમે જેટલા પુણ્ય કરશો એટલું તમને રિટર્ન મળશે. હવે સમાચારમાં એવું જ આવે, હવે ઈ નહીં, હવે ક્રાઇમ સ્ટોરી જોશ કે નહીં? મને ન ગમે. આપણો માઇન્ડ છે ને, માઇન્ડ એ વિકૃત કરી નાખે. તું ક્રાઇમ સ્ટોરી જોતો હોય ને તો તને ખબર પડે, સમજાણું કે હું કાન કરી જાય. અરે અજાણ્યો માણા આવી અને આ ઘરમાં મોટા મોટા કાન કરી જાય છે. અરે ઈ અજાણ્યા મારા બીજા હાઈ છે, આ નહીં. આ તને જોતા જ ભોળો નથી લાગતો બિચારો. અરે નથી લાગતો મારા બાપ, તને કેમ સમજાવું ઈ સમજમાં નથી આવતું તને. અરે ઈજી હોય બિચારો અત્યારે એકલો બેઠો છે, હાલ એની પાસે જાય, પછી એને હું મૂકી આવું, પછી કોઈ તારા ઘર ભેગો થાય ને બાકી જવું હોય તો અહીંથી જ નીકળે. કેવો માણસ હતો. હાઈ ક્લાસ હેન્ડસમ લાંબો. આનું શું થાય? આ કેમ ગયો? આ કેમ ગયો? તું આમ. આમ ગયો તો જરાક લાગી હોય ને નેચર પ્રોબ્લેમ, પણ તને આમ બોસું મળી ગયું. હા તો આ જતું ને તો મળી ગયું. ઓકે કાંઈ વાંધો નહીં. હાલ હાલ હું તને ઓલા એડ્રેસ ઉપર મૂકી આવો, ગાડી કાઢે. અરે ના ના, મારે જ્યાં જવાનું હતું ને એ ભાઈ હમણાં મને પાછું છે ને જો એડ્રેસ આપ્યું પાછું. એ તો અહીંયા જ છે, એ ભાઈ ભૂલમાંથી બીજાનું એડ્રેસ મોકલી દીધું હતું. અહીંયા જ છે, જો આ 500 મીટર જ થાય એવું લાગે મને. રેડી રેડી જા જા. એ હું જા એક કામ કરો, ત્યાં તમને ઉતારી જાઉં. ના ના ભાઈ, તમે બહુ સારા માણસ હો, તમે મારું એટલું ધ્યાન રાખ્યું, મને ખવડાવ્યું, ભગવાન તમારું ભલું કરે. બસ ઈ જ જોઈએ. ઓય થોડુંક જ છે, હું અહીંથી વયો જાઉં. જા 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 જા. ઓકે ઓકે, બાકી કઈ તકલીફ પડી હોય તો હા ઈ ના, રાજ્ય ના, ગીત તો પડવી જોઈએ તને. કેવો માણસ હે. જા 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 લે લે લે. હાઈસ એલા એ હારો થયો, હોયો ગયો, મને શાંતિ થઈ. વિચાર તારું ઘર ને મને શાંતિ થઈ. એક કામ કે ઠંડુ બંડુ પાણી બાણી તો લઈ લે. અરે સોડા લઈ લો. આવું પથારી ફરી ગઈ, પથારી ફરી ગઈ. અરે હું થયું? અરે તું અહીંયા આવ, અહીંયા આવ જલ્દી. એ શું છે આ જો આ હું પેલા અસ્ત વ્યસ્ત બધું કરી નાખ્યું. હરકું ગોઠવેલા મમ્મી પપ્પા નો એટલે હરકું ગોઠવણ નહીં. એ આ ખાના જો, અને ખાલી છે. આમ જો. આ તો ખાલી છે બોક્સ. એ ખાલી નથી, આની અંદર દાગીના હતા 5 લાખના. તું કેમ ગયા? તું સાચો હતો મારા દોસ્ત, તું સાચો હતો, હું જ મૂર્ખો હતો, હું જ. ઓલા અજાણ્યા મારા ઉપર આપણે વિશ્વાસ કર્યો, એ કાંઈ ઉતરવાનું તો આવ્યો, એ હાથ કરવા આવ્યો તો. એલા એ તને કહેતો તો કેતરા, તને કહેતો તો તું છે ને ગમે એને ઘરમાં કાયલમાં અજાણ્યા મારાને સમજાય. 1 મિનિટ, એનું લોકેશન તો 500 મીટર દૂર જ હતું. હાલીને હવે પકડ. હું પકડીએ હે. હવે ઈ કે સાચું બોલતો હશે, ચોરી જેવો હશે તો હે. હા યાર, ઈ વાત જેવો. અરે રે મૂર્ખા, તને મેં 1000 વાર કહેતો કે રેવા દે, ગમે એવા અજાણ્યા માણાને ઘેરે ન ઘલાય. કાંઈક ને કાંઈક ચોરી કરીને વયું જાય, કાંઈક ને કાંઈક કાંડ કરીને વયું જાય. આ તો સારું થયું તું એકલો હતો, બરાબર છે. કોઈ ન હોય તો ટીવી બીવી કાંઈ ન રહી ને. તારી વાત સાચી છે હો. આમ પણ હવે છે ને કોઈ દી નવી રીતે અજાણ્યા માણાને ઘરમાં ગલાય નહીં. ગમે તો તમારું કંઈક લઈને વયો જાય, તમે ગલાઈ જાઓ. હવે તારા મમ્મી પપ્પાને ખબર પડશે ને, તારી પથારી ફરી જાય, સમજાણું. આ 5 લાખ રૂપિયા છે ને તારી પાસે એવા વસૂલ કરશે ને, હું તારા બાપને ઓળખું છું. સારું હાલ, કાંઈ વાંધો નહીં, મારું વાયનો નહીં, હવે ઈ ભોગઈ તું. બોલો, સાચી વાત છે. આવી રીતે કોઈ દિન અજાણ્યા માણાની મદદ ન કરાય, અને મદદ કરો ને તો અજાણ્યા માણાને કોઈ દિન ઘરમાં તો લઈ આવાય જ નહીં. કોણ જાણે ક્યારે ઈ ચોર નીકળે.